નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાઇટ ટુ એજ્યુકેશન અવર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 સાયન્સ ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 3 શ્રેણિકમાં અભ્યાસ કરીશું। આપણે આગળના બે લેક્ચર મુજબ એના પછીનો ત્રીજો લેક્ચર આપણો યુટ્યુબ ચેનલ પર લાઈવ મૂકવામાં આવેલ છે, જેની બધાએ ખાસ નોંધ લેવી। આજનો આપણો ટોપિક છે પરિવર્તક શ્રેણી। પરિવર્ત શ્રેણી એટલે કે શું? જે શ્રેણિક આપેલો હોય, જેમ કે m ક્રોસ n શ્રેણિકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા અને બધા જ સ્તંભને અનુરૂપ હારમાં ફેરવતા જે નવો આપણને શ્રેણિક મળશે એને આપણે પરિવર્ત શ્રેણી અથવા ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ કહીશું। જેમ કે કોઈ આપણને શ્રેણિક એ આપેલો હોય 1 3 2 5 1 6 શ્રેણિક એ અહીંયા આપેલ છે। આનો ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ શોધવો હોય એટલે કે આની અંદર 3 હાર તેમજ 2 સ્તંભ છે। આનો પરિવર્તન શ્રેણી એટલે કે a ડેશ, જે દરેક હારની કોલમ છે એને સ્તંભમાં ફેરવીશું અને સ્તંભને હારમાં ફેરવીશું, એટલે કે 3 હાર છે એવા 3 સ્તંભ બની જશે અને 2 હાર છે એવા 2 સ્તંભ છે એવા 3 હાર બની જશે, એટલે કે 1 2 1 3 5 6 આને કહીશું આપણે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ। ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સને એ ડેશ અથવા એ ઓફ ટી વડે દર્શાવાય છે અને તેને લખવું હોય તો આવી રીતે પણ લખી શકાય છે, ટ્રેસ ઓફ મેટ્રિક્સ એ। હવે આપણે પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો વિશે ચર્ચા કરીશું। સૌપ્રથમ પહેલો ગુણધર્મ છે a પ્લસ બી આખાનો ટ્રાન્સપોઝ, એટલે કે ટ્રાન્સપોઝ ઓફ a પ્લસ ટ્રાન્સપોઝ ઓફ બી થશે। એવી જ રીતે બાદબાકી માટે પણ એ જ નિયમનું પાલન થશે। a માઇનસ બી આખાનો ટ્રાન્સપોઝ એટલે કે ટ્રાન્સપોઝ ઓફ a માઇનસ ટ્રાન્સપોઝ ઓફ બી। પછી ગુણાકારમાં નિયમનું પાલન થતું હોય છે, પરંતુ ત્યાં મેટ્રિક્સ ઊંધો આવશે, એટલે કે ટ્રાન્સપોઝ ઓફ એ બી એટલે કે ટ્રાન્સપોઝ ઓફ બી ઇન્ટુ ટ્રાન્સપોઝ ઓફ એ। હવે આપણે પરિવર્ત શ્રેણી ઉપરથી સમિત શ્રેણી વિશે ખ્યાલ મેળવીશું। સમિત શ્રેણી એટલે કે શું? આપણે અહીંયા પરિવર્ત શ્રેણી શોધતા શીખ્યા। પરિવર્ત શ્રેણી એટલે કે જે સમિત શ્રેણીમાં તમારો શ્રેણિક એ આપેલો છે એ અને એનો પરિવર્ત શ્રેણિક એ ડેશ શોધો છો, બંને શ્રેણિક સમાન આવે તો એને કહેવામાં આવે છે સમિત શ્રેણી। એટલે કે અહીંયા મળશે આપણે દાખલા તરીકે કોઈ શ્રેણિક એ લઈશું 1 3 5 1, જો આનો એ ડેશ શોધીએ તો એ ડેશ બરાબર 1 3 5 1 જોઈ શકાય છે કે અહીંયા એ અને એ ડેશ સમાન નથી, એટલા માટે આ શ્રેણિક આપણો પરિવર્ત શ્રેણિક સમિત શ્રેણિક બનશે નહીં। પરંતુ કદાચ જો બીજો દાખલા તરીકે ઉદાહરણ લઈએ 1 3 3 2 અને આનો ટ્રાન્સપોઝ કરીએ એ ડેશ બરાબર 1 3 3 2, એટલે કે અહીંયા એ અને ટ્રાન્સપોઝ ઓફ એ બંને સમાન મળે છે, એટલા માટે આ શ્રેણિક આપણો સમિત શ્રેણિક થશે। તેવી જ રીતે વિસમિત શ્રેણિક। વિસમિત શ્રેણિકમાં એવું હોય છે કે જે તમારો શ્રેણિક એ આપેલો છે એનો પરિવર્તન શ્રેણી શોધીશું અને જો એ વિરોધી સંખ્યાની અંદર આવશે તો એ તમારો થશે વિસમિત શ્રેણિક, એટલે કે શ્રેણિક એ બરાબર ટ્રાન્સપોઝ ઓફ એ પરંતુ નેગેટિવ। દાખલા તરીકે તમારો શ્રેણિક એ અહીંયા આપેલો છે 1 3 -3 5, આનો ટ્રાન્સપોઝ શોધીએ તો મળશે 1 3 -1 -3 3 5। જો અહીંયા એ અને એ ટ્રાન્સપોઝ સમાન મળતા નથી તો a ઇઝ નોટ ઇક્વલ ટુ એ ટ્રાન્સપોઝ, તો આ આપણો વિસમિત શ્રેણિક થશે નહીં, પરંતુ વિસમિત શ્રેણિકમાં કન્ડિશન છે a ઇક્વલ્સ ટુ માઇનસ ઓફ એ ટ્રાન્સપોઝ, તો જ આપણો થશે વિસમિત શ્રેણિક। દાખલા નંબર 1, જો એ ડેશ બરાબર -2 1 3 2 અને b બરાબર -1 1 0 2 હોય તો a પ્લસ 2b આખાનો ડેશ શોધો, એટલે કે
અહીંયા આપણને એ ડેશ આપેલો છે, તો સૌપ્રથમ આપણે એ ડેશનો ટ્રાન્સપોઝ લઈશું, એટલે કે ફરીથી પાછું આપણને એ મળશે. પહેલાં એ શોધીશું, પછી શ્રેણિક બી ને 2 વડે ગુણી અને પછી એનો સરવાળો કરી અને પછી એનો ટ્રાન્સપોઝ કરીશું. એટલે કે અહીંયા એ ડેશ શું આપેલું છે? -2 1 3 2. આનો ટ્રાન્સપોઝ લેતા ટ્રાન્સપોઝ ઓફ ટ્રાન્સપોઝ એટલે કે એ પાછો મળશે અને એ મળશે -2 3 1 2 અને બી આપેલ છે -1 1 0 2. હવે પહેલાં આપણે a + 2b શોધીશું. a + 2b -2 3 1 2 પ્લસ 2 × b -1 1 0 2. એટલે કે આપણને સામે રિઝલ્ટ મળશે -2 પ્લસ 2 यहाँ મલ્ટિપ્લિકેશનમાં આવશે -2 અને -2 -4 1 + 0 0 3 + 2 5 2 + 2 2 4 6. એટલે આપણને રિઝલ્ટ મળી ગયું a + 2b બરાબર -4 0 5 6. આપણે એનો ટ્રાન્સપોઝ શોધવાનો છે, એટલે જે રિઝલ્ટ મળ્યું છે એનો આપણે ટ્રાન્સપોઝ કરતા a + 2b નો ટ્રાન્સપોઝ એટલે હારને સ્તંભમાં અને સ્તંભને હારમાં ફેરવીશું. -4 0 5 6 જે અહીંયા તમને રિઝલ્ટ મળશે. એના પછીનો દાખલો છે દાખલો નંબર 2. જો શ્રેણિક a બરાબર +1 -4 3 અને b બરાબર -1 2 અને 1 આપેલ હોય તો ચકાસો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો પહેલાં આપણે જોઈએ a ની કક્ષા કેટલી હાર છે? 3 હાર તેમજ 1 સ્તંભ. અને b ની કક્ષા 1 હાર અને 3 સ્તંભ. એટલે કે શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીના હારની સંખ્યા સમાન છે, એટલે માટે આપણે ગુણાકાર કરી શકીશું. a.b 1 - 4 3 × -1 2 1. ચલો ગુણાકાર કરતા પ્રથમ હારનો પ્રથમ સ્તંભ સાથે ગુણાકાર કરીશું તો -1 પ્રથમ હાર દ્વિતીય સ્તંભ 2 1 -+ +4 -8 -4 -3 6 3. આ આપણને મળ્યું a × b. હવે એનો આપણે ડાબી બાજુ આપેલું છે a × b નો ટ્રાન્સપોઝ. આનો ટ્રાન્સપોઝ લેતા -1 2 1 4 -8 -4 -3 6 3. હવે જમણી બાજુ આપેલું છે b' × e'. તો સૌપ્રથમ આપણે b' શોધવા પડશે. તો b પરથી b' શોધીએ એટલે કે b નો ટ્રાન્સપોઝ હાર છે, સ્તંભ થશે ને સ્તંભ હોય તો હાર થશે, એટલે કે -1 2 1 અને a' થશે તમારો 1 -4 3. અહીંયા પણ b' × a' ગુણાકાર કરતા b' × a' જે આપણને મળશે જમણી બાજુ b' આપેલા છે -1 2 1 a' છે 1 -4 3. ચલો બે શ્રેણિક આપેલા છે એનો ગુણાકાર કરતા પ્રથમ હારનો પ્રથમ સ્તંભ સાથે તો -1 -+4 -3. દ્વિતીય હાર પ્રથમ સ્તંભ 2, દ્વિતીય હાર દ્વિતીય સ્તંભ -8, દ્વિતીય હાર તૃતીય સ્તંભ 6, તૃતીય હાર પ્રથમ સ્તંભ 1, તૃતીય હાર દ્વિતીય સ્તંભ -4, તૃતીય હાર તૃતીય સ્તંભ 3. એટલે કે આપણે જોઈ શકીએ છીએ અહીંયા ડાબી બાજુ a × b નો ડેશ જે શ્રેણિક મળેલો છે એ જ જમણી બાજુનો શ્રેણિક મળેલો છે, એટલા માટે a × b આખાનો ડેશ બરાબર b' × a' સત્ય સાબિત થાય છે.